ખાતે રોજગાર સર્જન અને યુવાનોને નવી તકો આપવા મુદ્દે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પહેલા તેમણે મીડિયા સાથે વાતચીતમાં રોજગાર, પેટ્રોલ ડીઝલ અછત અને વૈશ્વિક પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા। રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં 3 કરોડ રોજગાર સર્જન માટે સરકાર વિવિધ યોજનાઓ પર કાર્યરત છે। તેમણે કહ્યું કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે અને આજના કાર્યક્રમમાં ઉદ્યોગકારોને સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને રોજગારી મુદ્દે સંવાદ કરવામાં આવશે। રાજકોટમાં કેટલાક ધંધા રોજગાર બંધ થવા અને પરપ્રાંતીય મજૂરો વતન તરફ પરત જવાના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે સરકાર માઇગ્રન્ટ વર્કરોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી। દેશની અંદર ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર નિર્માણ થાય ઉદ્દેશ સાથે ભારત સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે। વિશેષ કરીને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત દેશની અંદર કોઈ યુવાનને નવી નોકરી મળે, પ્રાઇવેટ નોકરી મળે, તો આવા પ્રાઇવેટ નોકરી જેમને મળી હોય એવા યુવાનને 15,000 રૂપિયા ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિકસિત રોજગાર યોજના દ્વારા મળી રહે અને જે લોકો રોજગારી આપે એટલે કે નોકરીદાતાને પણ કોઈ નવી નોકરીનું સર્જન કરે તો એમને 3,000 રૂપિયા પ્રતિ મહિને મળી રહે, એના માટે ભારત સરકાર દ્વારા 1 લાખ કરોડ રૂપિયાની યોજના જાહેર કરવામાં આવી છે। 4 વર્ષની અંદર 3.5 કરોડ રોજગાર નિર્માણના ઉદ્દેશ સાથે આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે। રાજકોટ ઔદ્યોગિક શહેર છે। રાજકોટની અંદર આવા અનેક નાના મોટા ઉદ્યોગની અંદર નવા યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે, એમને પણ પ્રોત્સાહન મળે, રોજગાર દાતાને પણ પ્રોત્સાહન મળે, એના માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે એ ઉદ્દેશ સાથે આજનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના જે અંતર્ગત ભારત સરકારે 10,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે, જેમાં દેશની અંદર 1 કરોડ યુવાનોને, જે ભણેલા યુવાનો છે, કોઈ ટેકનિશિયન છે, કોઈ એન્જિનિયર છે, આવા યુવાનોને ઇન્ટર્નશીપ કરવાનો અવસર મળે। એના માટે જે યુવાન આવી ઇન્ટર્નશીપ માટે જોડાય એમને 10,000 થી 19,000 રૂપિયાની ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મળી શકે। આપણા રાજકોટની અંદર એન્ટરપ્રેન્યોર્સ આવા યુવાનોને ઇન્ટર્નશીપ કરવાની તક આપી, એમાં પોતાની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવે, એના માટે માર્ગદર્શન મળે ઉદ્દેશ સાથે આજે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। હું એટલું ચોક્કસ કહીશ કે જે રીતે રાજકોટની અંદર ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, દેશની અંદર સેમી સ્કિલ, સ્કિલ યુથ મોટા પ્રમાણની અંદર સ્કિલ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે આવા યુવાનોને ઘર આંગણે જ રોજગારીની ઉપલબ્ધતા થાય બહુ આવશ્યક છે અને એટલા માટે આ યોજનાનો મેક્સિમમ લાભ મળે એ અમારો ઉદ્દેશ છે। દેશના કોઈ યુવાન કોઈ પર પ્રાંતથી બીજા પ્રાંતની અંદર એટલે કે માઇગ્રન્ટ વર્કર્સ માઇગ્રેશન કરવાની આવશ્યકતા નથી।
સંપૂર્ણ પરિસ્થિતિ પર સરકાર નજર રાખી રહી છે. વેસ્ટ એશિયા ક્રાઇસિસના હિસાબે જે સમસ્યાઓ ઊભી થઈ છે એ સમસ્યાઓનું સમાધાન પણ આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વનો દેશ સારી રીતે કરી રહ્યો છે. કોઈ વર્કર છે, કોઈ કામદાર કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જ્યાં કામ કરે છે ત્યાં નિશ્ચિતતાથી કામ કરવું. અત્યારે કોઈ પણ સંગ્રાહકો હોય મારો આગ્રહ છે કે કોઈ પેનિક ઊભું ના થાય અને કોઈ સંગ્રાહકોરી ન કરે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા નહીં કેવલ ભારત, હોર્મોઝ ખાડીની અંદર થી વિશ્વનું 35 થી 40% તેલ હોર્મોઝ ખાડીથી પાસ થાય છે. એવી સ્થિતિની અંદર જ્યારે હોર્મોઝ ખાડીની અંદર જતા વાહનોને ઈરાન રોકી રહ્યું છે, સામે અમેરિકા નાકાબંધી કરી રહ્યું છે, એ સ્થિતિમાં જે વૈશ્વિક ક્રાઇસિસ ઊભી થઈ રહી છે એ ક્રાઇસિસની સામે ભારતે પોતાની બધી સલામતી અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. ભારતની અંદર આપ જોઈ રહ્યા છો મીડિયા દ્વારા એલપીજી, તેલ વગેરે સપ્લાય દેશની અંદર આવી રહ્યું છે અને ભારતની અંદર કોઈ પણ નાગરિકને ઓછામાં ઓછી અસુવિધા થાય એના માટેનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીજી એટલા માટે જ કહ્યું છે કે વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ દેશનો દરેક નાગરિક સામેલ થાય. એનર્જી સિક્યુરિટી અને તેલ બચાવવા માટે થઈને આપણે સૌ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ. મને ખુશી થઈ ઉપલેટાથી આવી રહ્યો છું. ઉપલેટાની અંદર કેટલાક યુવાનોએ સ્વયં સંકલ્પ કરીને મોદીજીના આહવાનને માન આપીને પોતે ત્યાંથી રાજકોટ અપડાઉન કરી રહ્યા છે. હું કહ્યું કે અમે 4-વ્હીલથી અપડાઉન કરતા હતા એના બદલે અમે ટ્રેનથી અપડાઉન કરીશું જેથી કરીને તેલની ખપત ઓછી થાય તો આપણે આ ક્રાઇસિસની અંદર સામનો કરી લડીશું. એ કેબિનેટ કહેવાય. ચાલો.